ભગવાન સદાશિવ મંદિરમાં શિવલિંગમાં પ્રગટ બિરાજમાન થઈ ચૂક્યા છે। અત્યારે જે હવન ચાલે છે 6:30-7 વાગ્યાની આસપાસ એ હવનની પણ પૂર્ણાહુતિ છે। જ્યાં સુધી હવન ચાલે છે ત્યાં સુધી આપણે અહીંયા પૂજ્ય વક્તાશ્રીના મુખે સત્સંગનો એક અમૂલ્ય લાભ લેશું। વિશેષ સમય નથી લેવો, આજે બીજા કોઈ વિશેષ આયોજનો નથી, એટલે આપણે ખાસ વક્તાશ્રીના મુખેથી સુંદર રીતે જે ભગવાનનો મહામંત્ર છે એનો શું મહિમા છે, એની સાથે આ વૃંદાવન ધામની એક્ટિવિટી શું છે, અહીંયા જે ભક્તો સેવા આપે છે એના ઉપર ભગવાનનો કેટલો વિશેષ રાજીપો એ લોકોને મળવાનો છે। આ ધામથી જે કાર્ય થઈ રહ્યું છે કેટલું અદ્ભુત છે એની પણ ખાસ વિશેષ વાતો આપણને સંભળાવશે। તો પૂજ્ય વક્તા ડૉક્ટર હર્ષદભાઈ સતાસી। वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बरादरुणबिम्बफलाकरो पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय श्रीकृष्णाय वयं नुमः। वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनं
विचिन्तये। कालमाया पापकर्म शत्रुयाम्य कुहृद्भया। शूलमीनध्वजधनु चक्रस्वस्तिकवानव। चक्रस्वस्तिकवानव। 5 મિનિટ ભગવાનના નામનું સંકીર્તન કરીએ. આ છેલ્લો અવસર છે. તલ્લીન થઈ ઉચ્ચ સ્વરે ભગવાનમાં જોડાઈએ. ઓમ નમઃ શિવાય. 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 નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. बड़े भाव से गाइए. ओम नमः शिवाय. 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 सीताराम राम राम. सीताराम राम राम. सीताराम राम राम. सीताराम राम राम. हरे सीताराम राम राम. 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 राधे श्याम श्याम श्याम. राधे श्याम श्याम श्याम. राधे श्याम श्याम श्याम. राधे श्याम श्याम श्याम. राधे श्याम.
राधे श्याम 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 हरि श्वेतायन 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 नारायण नारायण स्वामी नारायण स्वामी जय हो स्वामी नारायण 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 नारायण स्वामी नारायण स्वामी नारायण ओ हो બોલો નર્મદેશ્વર મહાદેવ કી સભા મંડપની બહાર જે ભક્તો બેઠા છે એ બધા જ અહીંયા સભા મંડપમાં આવી જાય. જે ભક્તો યજ્ઞશાળા બાજુ ઊભા હોય, મંદિર બાજુ ઊભા હોય, જ્યાં જ્યાં અવાજ સંભળાય, જે ભક્તો જ્યાં પણ ઊભા છે ઝડપથી આવી અહીંયા સભા મંડપમાં બેસી જાય. ખૂબ જ મોટા આપણા ભાગ્ય છે. તમે જુઓ, સાક્ષાત ભગવાનના સ્વરૂપ એવા પ્રભુજી આજે આપણી આ કથામાં આપણને દર્શન દઈને અહીંયા બેઠા છે. એકવાર તાલીઓના નાદથી આપણે એમને વધાવીએ. વાલા ભક્તો, આ એ પ્રભુજી છે. તમે જુઓ છો એ પ્રમાણે વિડીયોમાં કોઈ રસ્તે રખડતા હોય, કોક કચરાપેટીમાં પડ્યા હોય, તો ઘણીવાર કોઈના પગ સડી ગયા હોય ને એમાં કીડા પડી ગયા હોય, તો એવા આ બધા જ પ્રભુજીને આ સંસ્થા, આ વૃંદાવન ધામ, અહીંયાના જે સેવકો છે, જ્યાં ખબર પડે કે અહીંયા આવી રીતના કોઈ નિરાધાર વ્યક્તિ રખડી રહ્યું છે, જેનું કોઈ સહાય નથી, કોઈ એવો પીડિત વ્યક્તિ છે, માનસિક વિકલાંગ વ્યક્તિ છે, તો આપણે જે પ્રમાણે વિડીયોમાં સોશિયલ એક્ટિવિટી આ સંસ્થાની જોઈએ છે એ પ્રમાણે સંસ્થાના સેવકો ગાડી લઈને ત્યાં જાય. કોઈ કચરાપેટીમાં પડ્યું હોય તો ત્યાંથી એમને બહાર કાઢે. કોઈ રસ્તે રખડતું હોય, કોઈ ક્યાંક પુલ નીચે બેઠું હોય, જાણે સમજો કે જેને જીવનમાં કાંઈ ખબર જ નથી એને ખાવાનું ભાન કે નથી એને પીવાનું ભાન, એનું શરીર પીડાતું હોય પણ છતાંય
એને એમ નથી થતું કે મારા શરીરમાં મને કોઈ રોગ છે, જેને કોઈ પ્રકારનો શરીરમાં વિકાર નથી, એકદમ નિર્વિકાર અને એકદમ નિર્દોષ એવા આ ભગવાનના સ્વરૂપો જે જ્યાં હોય ત્યાંથી આ સંસ્થા એમને લઈ અને આ વૃંદાવન ધામમાં લાવી અને પોતાના ઘરના સભ્યની જેમ આ સંસ્થા દ્વારા આ બધા પ્રભુજીઓની સેવા થાય છે. એકવાર વૃંદાવન ધામની તમામ જે આ સોશિયલ એક્ટિવિટી છે એને પણ આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. વાલા ભક્તો, આજે એ ભક્તોને પણ યાદ કરવા પડે કે જે આ સંસ્થામાં જ્યારે આવે, આ પ્રભુજીઓને જોવે, આવા નિરાધાર અને અસહાય માનસિક વિકલાંગ આજે પ્રભુજીઓને જોવે, ત્યારે ઘણા લોકોને એમ થાય કે અમારે આમને જમાડવા છે. અહીંયા ઘણા લોકો પોતાનો જન્મદિવસ ઉજવે છે, ઘણા લોકો પોતાની એનિવર્સરી આ પ્રભુજીઓની સાથે ઉજવી પોતાના જીવનને ધન્ય બનાવે છે. એટલું જ નહીં, પોતે તો સંસ્થામાં આવે છે, રસોઈ આપીને પ્રભુજીને જમાડે છે, પણ સાથે સાથે પોતાના મિત્રોમાં અને જે પોતાના પરિવારમાં પણ એ વાત કરે છે કે સાક્ષાત કોઈ જગ્યાએ જ્યાં સાચા અર્થમાં માનવતાનો ધર્મ એની સેવા થતી હોય, પરોપકારનું કાર્ય થતું હોય, તો આ વૃંદાવન ધામ છે. અને એમાં આ પ્રભુજીઓને જમાડવાથી લઈ અને ડૉક્ટરોની ટીમ પણ જ્યારે જરૂર પડે ત્યારે આ પ્રભુજીઓની સેવામાં ખડે પગે હોય છે. જેટલું કહીએ એટલું ઓછું છે. ઘણા વર્ષોથી આ સંસ્થા આવી એક મહાન સેવાકીય કાર્ય એમાં અવિરતપણે આગળ વધી રહ્યું છે. અને હવે સંસ્થાના જે તમે નવા નિર્માણ કાર્યને જુઓ છો, એવો આ સંસ્થાનો વિચાર છે કે માત્ર આટલા પ્રભુજી નહીં, પણ જેટલા બને એટલા વધારેમાં વધારે પ્રભુજી આ સંસ્થામાં રહી શકે, સુખ શાંતિપૂર્વક પોતાનું જીવન અહીંયા ભગવાનના સાનિધ્યમાં પૂરું કરી શકે, એના માટે કેટલું મોટું વિશાળ બાંધકામ પણ આપણે અત્યારે મંદિરની બાજુમાં નિહાળી રહ્યા છે. વાલા ભક્તો, જેટલું કહીએ એટલું ઓછું છે. પણ આજે ખાસ આપણે પ્રભુજીઓ અહીંયા બેઠા છે, તો વિજયભાઈને ખાસ કહીશ કે થોડીક ક્ષણો માટે આ સંસ્થા શું છે, આ સંસ્થાનું કાર્ય શું છે, આ પ્રભુજીની સેવા કઈ રીતે અહીંયા સંસ્થામાં થઈ રહી છે. કેટલી વિકટ અને મુશ્કેલીઓની સમય હોય, પણ કુદરત અને ભગવાન જાણે આ સંસ્થા સાથે કાયમ ઊભું હોય. જ્યારે જરૂર પડે, કોઈ વસ્તુ ખૂટી હોય તો અચાનક ભગવાન કોઈનામાં રહીને પ્રેરણા કરીને પણ આ પ્રભુજીની સેવા કરવાને માટે, જમાડવા માટે કોઈના કોઈ સ્વરૂપે અહીંયા મોકલી આપે છે. એવા તો ઘણા પરચાઓ છે, ઘણા ચમત્કારો છે. તો ખાસ વિજયભાઈને વિનંતી છે કે બહુ સરસ રીતે આ સંસ્થાની જે વિગત એ આપણને સૌને જણાવે, જેથી કરીને ખ્યાલ આવે કે આ ઉત્સવ એ માત્ર નર્મદેશ્વર મહાદેવ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાનો જ નથી. આ ઉત્સવ આ પ્રભુજીમાં રહેલા જે ભગવાન છે એમને પણ રાજી કરવાનો છે. વિજયભાઈએ કીધું કે તમે જ વાત કરો, પણ મેં કીધું એમ આજે વક્તાશ્રી પણ બહુ વિસ્તારથી આ વાતને લેવાના છે. મેં તમને થોડીક માહિતી આપી, વિશેષ માહિતી વિસ્તારથી આપણે એમની પાસેથી. પ્રભુજીઓ બેઠા છે એટલે આજની કથાની શરૂઆત એ વૃંદાવન ધામનું જે કાંઈ પણ આ ચમત્કારિક જગ્યા છે, અહીંયા ભગવાને બહુ ઐશ્વર્ય ચમત્કાર પૂર્યા છે. કોરોના સમયનો એક દિવસ હતો, 2-3 પ્રસંગ થોડા લઈ લઉં. જ્યારે કોઠારમાં અનાજ ખૂટી ગયું હતું, ત્યારે એક ખાલી સંકલ્પ એવો થયો કે ભગવાન, આ અમે નિસ્વાર્થ ભાવે જો અહીંયા પ્રભુજીની સેવા કરતા હોઈએ તો તમે કોઈના કોઈ સ્વરૂપે આવીને આ જે પ્રભુજી છે એના ભોજન માટેની વ્યવસ્થા કરી આપજો. અને આશ્ચર્ય સાથે એવું કહી શકાય કે વહેલી સવારે એક આખો ટેમ્પો ઘઉંનો ભરાઈને આવ્યો. અહીંયા સંસ્થાના જે રસિક કાકા છે, વિજયભાઈ છે, બધાએ પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો છો, તમને કોણે મોકલ્યા છે? ત્યારે એણે કંઈ ના કીધું, એટલું જ કીધું કે તમે આ ઘઉં ને આ જે અનાજ છે ઉતારી લો, મને ગાડીનું ભાડું પણ જેને મને મોકલ્યો છે એણે આપી દીધું છે. એમ કહીને એ બધા જે ઘઉંની સેવા થઈ, એવા એક ને એવા તો અનેક પરચાઓ છે. આ તો તમને એક માત્ર એક સિમ્પલ ઉદાહરણ તરીકે વાત કરી. અને એવા અનુભવો આ સંસ્થા સાથે થયા છે કે જ્યારે કાંઈ પણ કોઈ પણ વસ્તુમાં જ્યારે કાંઈક ખૂટ્યું છે, મેં કીધું એમ વારંવાર
અવારનવાર લોકો અહીંયા આવીને પોતાની રીતે અહીંયા સંસ્થાની એક્ટિવિટી જોઈને સંસ્થામાં તન મન ધનથી સેવા કરે છે. વાલા ભક્તો, વિશેષ આનંદની વાત તો એ છે કે હમણાં થોડા સમય પહેલાં એક દીકરીને એવો સંકલ્પ થયો કે મારે પ્રભુતામાં પગલાં પાડવા છે, તો મારે મારા પરિવાર સાથે નહીં પણ મારે આ પ્રભુજીઓ સાથે અહીંયા મારે પ્રભુતાના પગલાંની સૌ પ્રથમ રસોઈ આપી એમને જમાડવા છે. એણે એની વિધિ અહીંયા સંસ્થામાં કરાવી. એ દીકરીને આપણે ખાસ યાદ કરીએ. ન્યૂઝ ચેનલમાં અને એ અખબારોમાં પણ એની નોંધ લેવાઈ હતી. કહેવાનો મતલબ એ છે, જે લોકો લાઈવના માધ્યમથી સાંભળે છે, જ્યારે પણ આ વૃંદાવન ધામ એનો જ્યાં પણ કોઈ પણ પ્રકારે જ્યારે વાત થશે ત્યારે બધા જ યાદ કરશે કે આ જે વૃંદાવન ધામ છે માત્ર આધ્યાત્મિક નહીં પણ સામાજિક જે સેવાનું કાર્ય કરી રહ્યું છે. અને એ સેવાનું કાર્ય પણ ગઈકાલે જે સ્વામીજીએ પણ વક્તવ્યમાં કહ્યું ને, અઘરામાં અઘરું કામ. આપણા પરિવારમાં કોઈ એક માનસિક વિકલાંગ બાળક હોય તો પણ આપણે એને સાચવી ન શકીએ, આપણને ઘણી બધી મુશ્કેલી પડે. તો એની જગ્યાએ આ પ્રભુજીઓની તમામ પ્રકારે સેવા કરવી એ ખરેખર બહુ જ મોટી વાત છે. અને ઘણીવાર એવા પ્રસંગો પણ બન્યા છે કે કોઈ પ્રભુજી સાજા થઈ જાય અને એના પરિવારને ખબર પડે અને આ લોકો એમને જાણ કરે તો ફરીવાર એ સ્વસ્થ થયેલા પ્રભુજી પાછા પોતાના પરિવાર સાથે પણ ખુશીથી રહે છે. એ પણ ખરેખર બહુ મોટી એક મહાન વાત છે. જેટલું કહીએ એટલું ઓછું છે. વિશેષ આપણે આ વૃંદાવન ધામની જે સેવાકીય પ્રવૃત્તિ છે, પ્રભુજીને જમાડવામાં, આ સંસ્થાના બાંધકામમાં જે ભક્તોએ તન મન ધનથી સેવા કરી છે, એ કોઈ સામાન્ય સેવા નથી. કોઈ ખાલી ખેતર હોય અને એમાં આપણે એક દાણો આવીએ છીએ તો અનેક ગણો થઈને બહાર નીકળે છે. એમાં એક એવું મહાન ધર્મ કાર્ય છે, એક એવી મોટી સેવા છે. અહીંયા જેટલું આવેલું હશે એ અનંત ગણું થઈને આપણને મળવાનું છે. જે ભક્તો અહીંયા સેવા કરી રહ્યા છે, આ ઉત્સવમાં જેમણે સેવા કરી છે, આ બાંધકામમાં જેમણે સેવા કરી છે, ખાસ કરીને જેની પાસે પણ કોઈ જવા તૈયાર ન હોય એવા આ પ્રભુજીની સેવા જે આ સંસ્થા કરી રહી છે, એને જેટલા ધન્યવાદ દઈએ, અભિનંદન આપીએ અને આશીર્વાદ આપીએ એટલા ઓછા છે. વાલા ભક્તો, આજે તમને કન્ટિન્યુ કથા પૂરી થાય ત્યાં સુધી વચ્ચે આ સંસ્થાની જેટલી સેવાકીય પ્રવૃત્તિઓ છે, પછી એ બ્લડ ડોનેશન કેમ્પ હોય, વૃક્ષારોપણ હોય, અને માત્ર પ્રભુજીને અહીંયા રાખવામાં આવે છે એટલું નહીં, ઘણીવાર ડાકોર છે, દ્વારકા છે, એવા તીર્થધામોમાં પણ આ પ્રભુજીઓને ગાડીમાં બેસાડી અને ભગવાન દ્વારિકાધીશ અને રણછોડજીના દર્શન પણ આ સંસ્થા કરાવે છે. એટલે પોતાના પરિવારમાં એ ઘરના સભ્યને જેમ સાચવતા હોય એમાં ભગવાનને જોઈને આ સંસ્થા એમની સેવા કરે છે. બહુ જ મોટી સેવાનું આ કામ છે. માનવતાનું કામ છે, પરોપકારનું મોટામાં મોટું કામ છે. પૂજ્ય ગોબર ભગતે આજ્ઞા કરી હતી કે માનવ સેવા એ સૌથી શ્રેષ્ઠ સેવા છે અને માનવ સેવા એનામાં રહેલા પ્રભુ સેવા થાય એટલું એ મહાન કાર્ય છે. એટલે ખાસ આપણે આ સંસ્થા સાથે જોડાઈએ, સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈએ. પોતાના જીવનનો જે અમૂલ્ય સમય છે એ થઈ શકે તો આ સંસ્થાની અને પ્રભુજીની સેવામાં આપીએ. ભગવાને બધાને ઘણું આપ્યું છે અને ઘણું આપશે, પણ આવા મહાન કાર્યોમાં, આવા પ્રભુજીને જમાડવામાં કે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિમાં જો આપણી થોડી લક્ષ્મી પણ સદુપયોગમાં આવી ગઈ તો ખરેખર એ આપણા જીવના મોક્ષનું બહુ જ મોટું સાધન બની રહેશે. એટલે ખાસ બધા ભક્તો, આ ઉત્સવનો મુખ્ય હેતુ એ હતો કે ભગવાન મહાદેવ આ મંદિરમાં બિરાજમાન થાય, આ પ્રભુજીઓની રક્ષા કરે અને એમનું પણ જીવનું રૂડું થાય. સાથે સાથે આ વૃંદાવન ધામ જે કાર્ય કરી રહ્યું છે એ કાર્ય આમાંથી પ્રેરણા લઈને બીજા કેટલાય લોકો આ કાર્ય કરે. આ એક સંસ્થા પોતાનાથી શક્ય હશે એટલા પ્રભુજીઓને સંભાળશે, એમનું સારું થાય એના માટે બધા જ પ્રયત્નો કરશે, પણ આ સંસ્થાની એક્ટિવિટીમાંથી પ્રેરણા લઈ અને બીજી સંસ્થાઓનું પણ નિર્માણ થાય, એમાં પણ પ્રભુજીઓની સેવા થાય, ભગવાનની સેવા થાય, એવા શુભ હેતુથી આ વૃંદાવનની ટીમ છે રાત દિવસ અથાગ મહેનત કરીને અને મથી રહી છે. પોતાના પરિવારના કે ઘરના કાર્ય સામું ન જોઈને પણ પોતાના જીવનનો કિંમતી સમય આ સંસ્થામાં પ્રભુજીની સેવામાં આ બધા અહીંયાના સેવકો આપી રહ્યા છે. માટે ખાસ આ સત્કાર્યમાંથી આપણે પણ પ્રેરણા લઈએ
ભગવાન વિશેષ રાજી થાય, આવા પ્રભુજીઓમાં બિરાજમાન ઠાકોરજી પણ આપણા ઉપર વિશેષ રાજી થાય, એ જ આપણે બધાએ ખાસ જીવનમાં સમજવાનું છે. વિશેષ સમય ન લેતા હવે પૂજ્ય વક્તાશ્રીના મુખે આપણે કથા વાર્તાનો લાભ લેશું. બોલો નર્મદેશ્વર મહાદેવ કી જય. काल माया पाप कर्म शत्रुयाम्य कुहरद भया शूलमीन ध्वज धनुष चक्र स्वस्तिकवान अव. જ્યાં જ્યાં આ મંત્રનો ઉદ્ઘોષ થાય છે, આ મંત્ર જેના જેના કાનમાં પડે છે, સમજણ પડે કે ના પડે, ભગવાન શ્રી હરિના રક્ષક થાય છે. આ પ્રભુજીઓને અહીંયા જોઈને આનંદ આનંદ થાય છે. એમને કથા સંભળાવી છે. બધા ધ્યાનથી સાંભળશો ને? કાલ માયા પાપ કર્મ શત્રુયામ્ય કુહરદ ભયા શૂલમીન ધ્વજ ધનુષ ચક્ર સ્વસ્તિકવાન અવ. વાલા ભક્તો, કાળ માયા પાપ કર્મ, છેલ્લે આપણે કર્મ પર અટક્યા હતા. માણસ જેવા કર્મ કરે છે એને એવું ફળ જરૂર મળે છે. સુખ દુઃખ જે કાંઈ છે એ તમામ આપણા પ્રારબ્ધનું ફળ છે. દાસ નારાયણ કહે છે, ભાઈઓ કર્મ કરો વિચારીજી, વિચારીને કર્મ કરો. જીવ શરણાગત થાય છે ત્યારે પરોપકારની ભાવના જીવની અંદર ઉદિત થાય છે. આ સંસ્થાની અંદર આવા લોકોને સાચવવા, એની પીડાને પોતાની પીડા સમજવી, આ બહુ મોટો ટાસ્ક છે. જેમ સ્વામીજીએ કીધું ને, આપણા પરિવારનો એક સભ્ય હોય, એ પણ જો માનસિક રીતે વિકલાંગ થાય, અરે માનસિક વિકલાંગ ના થાય ને પૈસા આપતો બંધ થાય ને તોય ઘરમાં પોસાતો નથી, ભાર રૂપ લાગવા લાગે છે. તન મન ધનથી આ લોકોની સેવા કરવી એ પરમેશ્વરની સેવા છે. નરસિંહ મહેતા કહેતા, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પરાઈ પીડને જ્યારે આપણે પોતાની પીડા સમજીએ ત્યારે આપણે વૈષ્ણવ થઈએ છીએ. વૈષ્ણવજન તો તેને કહીએ પીર પરાઈ જય હો. જાણે રે. વૈષ્ણવજન તો
પરાઈ જાણે રે. બીજાની પીડાને જ્યારે આપણે ઓળખવા માંડીએ ત્યારે જીવનની અંદર સાચું વૈષ્ણવત્વ પ્રગટ થાય છે. જ્યાં સુધી સ્વાર્થ ભરેલું જીવન છે ત્યાં સુધી ગમે એટલો પૈસો છે, ગમે એટલું સામ્રાજ્ય છે, ગમે એવી સાહેબી છે, બધું બેકાર છે. એ વૈષ્ણવત્વમાં ક્યારેય ખપવાનું નથી. કોઈ દુખિયા જીવને જોઈ આપણી આંતરડી કકડી જાય અને એમ થાય કે આને કેમ સુખ થાય. એ રીતનો કોઈ પણ પ્રયત્ન જ્યારે આપણે કરવા માંડીએ ત્યારે સમજો કે વૈષ્ણવત્વ તરફ આપણું જીવન આગળ વધી રહ્યું છે. પર દુખે ઉપકાર કરે તોય, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ, વૈષ્ણવજન તો તેને કહીએ. વાલા ભક્તો, સ્વામીજી હમણાં વાત કરતા હતા. કથાનો પ્રસંગ છે પણ આ કથા નાની નથી એટલે વચ્ચે આપણે પ્રસંગ લઈશું. આ સંસ્થાના પાયા નંખાયા, સેવા કાર્ય શરૂ થયું. એવા લોકોને અહીંયા લાવવામાં આવ્યા જેને પોતાનું ભાન નથી, પોતાની દેહની ક્રિયાઓની કોઈ પણ ક્રિયાઓનું અનુસંધાન નથી. ક્યારેક પેશાબ થઈ જાય, ક્યારેક ઝાડા થઈ જાય, કપડાં બગડી જાય, કોઈ ભાન નથી. એ લોકોના કપડાં ધોવા માટે એક બેનને રાખ્યા. ટ્રસ્ટીઓ એના બહુ બુદ્ધિશાળી છે, દીર્ઘ દ્રષ્ટાઓ છે બધા. એમને એમ થયું કે 1-2 દિવસ કોઈક આ સેવા કરશે, આ સેવા લાંબો સમય સુધી કોઈ નહીં કરે. આના માટે આપણે વોશિંગ મશીન મોટું આવે છે એ લાવીએ. કોટેશન કઢાવ્યું. મશીન ઘણું મોંઘું, સાહસ કરીને લીધું. થઈ રહેશે, ભગવાન પૂરું કરશે. એવું નક્કી થયું અડધું પેમેન્ટ હમણાં આપી દઈશું, પછી થોડાક હપ્તે પેમેન્ટ કરીશું. બહુ ધ્યાનથી સાંભળવા જેવી વસ્તુ છે. ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. જ્યારે નિસ્વાર્થપણે આ જીવ કોઈની સેવામાં પ્રવૃત્ત થાય છે, સવારની કથામાં મેં કીધું હતું કે સંકુચિત હૃદય ન રાખતા કણ કણમાં મારો પરમેશ્વર છે એવી ભાવના રાખી અને જીવ જ્યારે સેવા કાર્યમાં પ્રવૃત્ત થાય છે, ભગવાન ક્યારેય ખૂટવા દેતા નથી. પ્રભુજીએ ફ્લાઇંગ કિસ આપી મને. વાહ! આટલી સમજણ પડે છે તો પ્રભુજી. જો આમ કહે છે, ધર્મ કરે ધન ના ઘટે, સહાય કરે રઘુવીર. મશીનનો ઓર્ડર અપાયો, અડધું પેમેન્ટ કરાયું. મશીન સંસ્થામાં આવ્યું ને મશીન ઉતરતું હતું. બે સજ્જનો સંસ્થાની મુલાકાતે આવ્યા છે. એ લોકો જોવે છે કે મશીન ઉતરે છે. રજનીભાઈ, થોડી આછી પાતળી માહિતી મેળવી કે આ સંસ્થા શું કરે છે, કેવું કામ કરે છે, આ મશીન શેના માટે આવ્યું છે. વિજયભાઈ ને બધા અહીંયા હાજર હતા. એમને પૂછ્યું કે કંઈક સેવા હોય તો જણાવજો.
વિજયભાઈ કે આ મશીન આવ્યું એમાં તમારે કંઈક સેવા કરવી હોય તો અડધું પેમેન્ટ બાકી છે. બે સજ્જનો જાણે ભગવાન નરનારાયણ પોતે સાક્ષાત પધાર્યા હોય એમ અહીંયા પધાર્યા હતા, બાકી મશીનના પૈસા આપી અને જતા રહ્યા. આ લોકો કોઈ એને ઓળખતા નથી. કેપી સ્વામીએ સરસ મજાનો પ્રસંગ કીધો, હું ફરી વાર કહીશ, મારી વાણી પાવન થાય. કોરોનાનો સમય હતો, લોકડાઉન થયેલું હતું, બધી બાજુ બધા વ્યવહારો ઠપ હતા. તમને બધાને ખબર છે સમય કેવો હતો. સંસ્થાની અંદર 3 થી 4 દિવસ બધાને પૂરું પડી રહે એટલું ઘઉંનું રાશન પડ્યું હતું. વાલા ભક્તો, આ ઉપજાવી કાઢેલી પોકળ વાતો નથી, એના સાક્ષી અહીંયા બેઠા છે. વિજયભાઈને ચિંતા થવા લાગી. એક તો લોકડાઉન છે, કોઈ પણ ક્યાંયથી નીકળી શકતું નથી. આ 3-4 દિવસનું રાશન રહ્યું છે, 3-4 દિવસ પછી શું કરીશું? ઘઉં નથી. મનમાં ને મનમાં ચિંતા કરે છે. સાંજ થઈ, ચિંતા ઘણી છે મનમાં. પરમેશ્વર નારાયણને પ્રાર્થના કરી છે કે હે દીનાનાથ, હે પરમેશ્વર, અમે નિસ્વાર્થ ભાવે આ લોકોની સેવા કરતા હોઈએ, જો અમારો કોઈ સ્વાર્થ આમાં ન હોય તો પૂરું કરનારા તમે છો, આખા વિશ્વનું પોષણ કરનારા તમે છો, સંભાળી લેજો. શરણાગત છે ને એ ભગવાન ઉપર પોતાની તમામ ચિંતાઓ છોડીને શાંતિથી સૂઈ જાય. ગીતાની અંદર અર્જુનને ભગવાને કીધું, મયી સન્યસ્ય મત્પરાહા, કોઈ ભાર પોતાના માથે ન રાખ, મારી પર છોડી દે. જે જે વસ્તુઓ તમને ચિંતાજનક લાગે એ તમામ ચિંતાઓને ભગવાનને સોંપી દો. મહારાજ, તમે પૂરું કરજો. ટ્રસ્ટીઓના મન નિર્મળ હતા. કોઈ પણ આડંબરિક રીતે અહીંયા સેવા થતી ન હતી, સંપૂર્ણ નિસ્વાર્થ ભાવના હતી. બીજા દિવસનો સૂરજ ઉગ્યો, એક આઈસર આખું ઘઉંનું ભરેલું આ સંસ્થામાં આવ્યું. ડ્રાઈવરને પૂછવામાં આવ્યું તો ડ્રાઈવર કહે છે, તમારું જ એડ્રેસ આપ્યું છે, આ આઈસરમાં ઘઉં છે, અહીંયા મારે ઉતારવાના છે. લોકડાઉનનો સમય છે, જલ્દી આઈસર ખાલી કરી લો. ભાડું પણ અમને જેણે મોકલ્યો ને એણે આપી દીધું છે, મારે જલ્દીથી નીકળવાનું છે. વાલા ભક્તો, આને તાળીથી વધાવાય. આ ઘટના એક એવો સંદેશ આપે છે, બહુ ગજબ સંદેશ છે વિજયભાઈ. અહીંયા કોઈ 1 રૂપિયો નહીં આપે ને તો એ નર્મદેશ્વર મહાદેવ કોઈ દિવસ ખૂટવા નહીં દે. આ પહેલો સંદેશ. પણ એની સામે બીજો સંદેશ પણ આપે છે કે જે દિવસે તમારી સંપત્તિ, જે દિવસે તમારું ધન આવા સેવા કાર્યની અંદર વપરાશે, તે દિવસે તમારા સંપત્તિ મેળવવાના જે પાપ હશે એ ધોવાઈને સંપત્તિ શુદ્ધ થઈ જશે. એવું ન સમજશો કે આપણે આપીશું તો આ સંસ્થા ચાલશે. ચલાવનારો ભગવાન પોતે છે. નર્મદેશ્વરના રૂપમાં અહીંયા આજ સવારે બિરાજમાન થઈ ગયા છે. આ એની સંસ્થા છે, આ બધા એના સેવકો છે.
પરમેશ્વરના ઘરની અંદર ક્યારેય ખૂટ્યું હોય એવો કોઈ ઇતિહાસ નથી. આપણે શરણાગતિની વાત કરીએ છીએ. જ્યારે જ્યારે શરણાગત જીવ ભગવાનની પાસે બે હાથ જોડી વિનંતી કરી અને પોતાની નિર્મળતા માટે જ્યારે પ્રાર્થના કરે છે, ત્યારે પરમેશ્વરની કૃપાથી એનું ચિત્ત નિર્મળ થઈ અને પરોપકારની ભાવના એનામાં જાગે છે. મહારાજ બહુ સરસ એક શ્લોક કહેતા, મૂર્ખો નહીં દદાત્યર્થમ નરો દારિદ્ર્ય શંકયા. બહુ ધ્યાનથી સાંભળવા જેવા છે મહારાજના શબ્દો. જે મૂર્ખ માણસ છે, ન દદાતિ અર્થમ, એ ક્યારેય ધર્મ કાર્યની અંદર, પરોપકારની અંદર પૈસા આપતો નથી. કેમ? દારિદ્ર્ય શંકયા. હું આપી દઈશ અને દરિદ્ર થઈ જઈશ તો, મારે ત્યાં ખૂટી જશે તો, આવી એના મનમાં ભાવના રહે છે. એટલે એ પરોપકારનું કામ કરી શકતો નથી. પ્રાજ્ઞસ્તુ વિતરત્યર્થમ નરો દારિદ્ર્ય શંકયા. પણ જે પ્રાજ્ઞ વ્યક્તિ છે, વિદ્વાન વ્યક્તિ છે, બુદ્ધિશાળી વ્યક્તિ છે, વિતરત્યર્થમ, બે હાથે પરોપકારના કામ કરે છે. જ્યાં એમ લાગે કે આ ખરેખર ભગવાનનું કામ છે, પરોપકારનું કામ છે, ત્યાં પોતાની સંપત્તિને બે હાથે લૂંટાવે છે. કેમ? નરો દારિદ્ર્ય શંકયા. કે ભગવાને આપેલી આ સંપત્તિને લોભથી જો હું વળગી રહીશ તો આવતા જન્મે ફરી દરિદ્ર થઈશ. એટલા માટે આજે વાવું તો કાલે એને લણીશ. વાલા ભક્તો, જેમ કેપી સ્વામીએ કીધું એવી રીતે આવી સંસ્થામાં જ્યાં નિસ્વાર્થ ભાવના છે, ત્યાં કોઈ પણ જગ્યાએ જ્યારે આપણો 1 રૂપિયો ખર્ચાય છે, ત્યારે હજારો રૂપિયા થઈ અને એ તમારી જ પાસે પાછા આવે છે. 2-3 વખત સ્વામીજીએ ટકોર કરી કે ઘણા લોકો અહીંયા પોતાનો જન્મદિવસ મનાવે છે, ઘણા લોકો એનિવર્સરી મનાવે છે. સંત છે ને, એમ નહીં કે તમે આમ કરજો જ, રસ્તો બતાવે છે. અમદાવાદથી ઘણું નજીક છે આ તીર્થ સ્થાન. એટલું બધું પવિત્ર છે. સેવારૂપી ગંગા અહીંયા નિરંતર વહી રહી છે. ભગવાન નર્મદેશ્વરનું સાનિધ્ય છે. જ્યારે જીવને પાવન થવાની ઈચ્છા થાય ત્યારે અહીંયા આવીને નાના મોટી સેવા કરજો. વાલા ભક્તો, કર્મનો ભય ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણની કલમ. જે જન્મો વીતી ગયા છે આપણને નથી ખબર, પણ શરીરમાં જે કાંઈ સુખ દુઃખ આવે છે, ધન સંપત્તિ મળે છે કે દરિદ્રતા આવે છે, આ તમામ પ્રારબ્ધ કર્મને આધીન છે. પણ ભગવાનની રચના જુઓ, ભગવાનનું કામકાજ જુઓ. જે લોકોને પ્રારબ્ધ કર્મે કરીને દુઃખ આવ્યું છે, એની તમે જ્યારે દરિદ્ર નારાયણ સમજીને, રોગી નારાયણ સમજીને સેવા કરો છો, ત્યારે પુરુષોત્તમ કહે છે કે મારી સેવા કરો છો. પણ બહુ અઘરું છે વિજયભાઈ. ભગવાન આપે ને એને સત્કાર્યમાં વાપરવું એ આ દુનિયાનો સૌથી મોટો ટાસ્ક છે. લોકો પોતાના નામની અભિવૃદ્ધિ માટે
સમાજમાં મારું નામ થાય એના માટે ગજબ રૂપિયા ખર્ચે, પ્રસિદ્ધિ માટે ગજબ રૂપિયા ખર્ચે છે. અમે એલેમાં હતા ત્યાં એક લગ્ન પ્રસંગ હતો. બહુ સારા સજ્જન છે, એટલું બધું રાસ રચેલું કરેલું. અમે એક બાજુ બધા બેઠા હતા. આપણા કામનું ત્યાં કંઈ હતું નહીં. જેના છોકરાના લગ્ન હતા એ મહાપુરુષ મારી પાસે આવીને બેઠા. મને કહે, ભાઈ કેમ લાગે છે? અરે મેં કીધું આમાં કંઈ ઘટે, જમાવટ છે. વેઇટર એક ગ્લાસ ભરી ભરીને આલ્કોહોલ લઈને ફરતો હતો. સાહેબ આની પ્રાઇસ ખબર છે તમને? 250 વર્ષ જૂનો દારૂ છે. અમે $10.5 લાખ ખર્ચી અને 60 લીટર લાવ્યા છીએ. મારી આંખમાં જળજળી આવી. કાને ભગવાન કેદી સદબુદ્ધિ આપશે. લોકો પોતાના જીવનની અંદર એવા ખર્ચા કરે છે, એવા ખર્ચા કરે છે. અને જરૂરી નથી કે અતિ પૈસાવાળા ખર્ચા કરે છે. અરે સામાન્ય માણસો વર્ષમાં 2 વાર ફોન બદલે છે. આ ઘરની કહાની છે. સરસ મજાનો ફોન ચાલતો હોય એ છતાંય આપણે બદલી નાખીએ. કપડાં બદલી નાખીએ છીએ, જૂતા બદલી નાખીએ છીએ. અમેરિકામાં એક ભાઈની ઘેર અમે ગયા, મોટો કબાટ. ભાઈ કબાટ ખોલ્યો તો આમ જૂતાની દુકાન હોય ને એમ અલગ અલગ જૂતાઓ બધા. આ કેમ આટલા બધા? તો કે ડ્રેસ કોડ ને, જેવા કપડા હોય એવા જૂતા જોઈએ. શોભે નહીં, મજા ના આવે. ભગવાને આપ્યું છે તો વાપરો, તમારાથી વાપરી શકાય એટલું વાપરો. પણ જેમ એક હોશિયાર ખેડૂત હોય એ દાણા લડી અને જેમ ઘરમાં લાવે, પણ આવતી સિઝનનું અનાજ, જે વાવવાનું અનાજ છે એને વાપરી ન નાખે કે ફરીવાર હું વાવીશ તો ફરીવાર મારા ભંડાર ભરાશે. એવી રીતે આ વસ્તુને પણ હંમેશા યાદ રાખો કે ભગવાને જેટલું આપ્યું છે એમાંથી કંઈક પાછું વાવવા માટે છે, એ તમારા વાપરવા માટે નથી. ભારતની અંદર એક બ્રાહ્મણ અત્યંત બુદ્ધિશાળી થયો, જેને આપણે ચાણક્યના નામથી ઓળખીએ છીએ. ચાણક્ય પોતાના શિષ્યોને હંમેશા કહેતા કે તમને ભગવાને જેટલું આપ્યું છે એમાંથી 25%, 1/4 ભગવાને જેટલું આપ્યું છે એમાંથી 1/4 જો તમે આ સમાજના ઘડતર માટે, સમાજની સેવા માટે જો વાવતા રહેશો તો પુરુષોત્તમ નારાયણ 1/4 નું કેટલા ગણું કરીને આપશે એની કોઈ સીમા નહીં. વાલા ભક્તો, આપણે કમાતા જઈએ ને, આપણા પ્રારબ્ધ પ્રમાણે આપણને જેટલું મળવાનું હશે એ મળવાનું જ છે. પણ જો તમે વાવશો તો એ અનેક ગણું થવાનું છે. આ શાસ્ત્રોની ગેરંટી છે. બહુ અઘરું છે. વિહારીલાલજી મહારાજે હરિલામૃત નામનો ગ્રંથ લખ્યો છે. એમાં ઘણી બધી ઉપજાતિઓ છે. મને 2 ઉપજાતિ ગાવાનું મન થાય છે. સંગ્રામમાં જય શિરને કપાવે. બહુ ધ્યાનથી સાંભળજો. સંગ્રામમાં જય શિરને કપાવે, ચડી પહાડે તન જંપલાવે. સંગ્રામમાં જય શિરને કપાવે, ચડી પહાડે તન જંપલાવે. સંગ્રામ એટલે રણમાં જય, સામ સામે યુદ્ધ થતા હોય, તલવારો ઉઘાડી
ભાલા બરછીઓના પ્રહાર થતા હોય ત્યાં જઈ જંપ લાવે, કૂદી પડે. ચડી પહાડે તન જંપ લાવે. પહાડ પરથી ચડીને કદાચ કોઈ કૂદી જાય, કદાચ રણની અંદર કંઈ પણ વિચાર્યા વિના કોઈ પ્રવેશી જાય, તે તો બધું એ કરવું સહેલ, તે તો બધું એ કરવું સહેલ, ધર્માર્થ દેવું ધન મુશ્કેલ, ધર્માર્થ દેવું ધન મુશ્કેલ. ધર્મ કાર્ય માટે ધન આપવું ને એ આના કરતા મુશ્કેલ છે. ભગવાને કેવા શબ્દો વાપર્યા છે. સંગ્રામમાં જે શિર કપાવવું સહેલું છે, પહાડે ચડીને પડી જવું સહેલું છે, પણ ધર્મ કાર્ય માટે ધન વાપરવું આ માણસને એનાથી અઘરું લાગે છે. યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું કે આશ્ચર્ય શું છે? યુધિષ્ઠિર મહારાજ કે બધાને ખબર છે કે એક દિવસ છોડી આ બધું અહીંને અહીં મૂકી માટીમાં મળી જવાનું છે, આપણે જતું રહેવાનું છે. એ છતાંય ધર્મ કાર્ય માટે આપણે આગળ વધતા નથી, હાથ લાંબો કરી શકતા નથી, કોઈને મદદ કરી શકતા નથી. આથી મોટું આશ્ચર્ય દુનિયામાં શું હોય? સરલમ ભગવન નામ જીહવા સ્વવશ વર્તિની, તથાપિ નરકમ યાન્તિ કિમાશ્ચર્યમતઃ પરમ. બીજું યુધિષ્ઠિર મહારાજે કીધું કે ભગવાનનું નામ અત્યંત સરળ છે. જીહવા સ્વવશ વર્તિની, જીહવા પોતાના વશમાં છે, છતાંય લોકો નરકમાં જાય છે. કિમાશ્ચર્યમતઃ પરમ. આનાથી મોટું આશ્ચર્ય કયું હોય? બધુંય વાપરવાની વાત નથી, ફરજિયાત વાપરવાની વાત નથી, પણ મનની અંદર પરમાર્થનો ભાવ હોય એની વાત છે. જે હોય દેવી જનતે જાણે, પુણ્ય વર્યું તેજ ખરું પ્રમાણે. જે હોય દેવી જનતે જાણે, પુણ્ય વર્યું તેજ ખરું પ્રમાણે. જે હોય દેવી જનતે જાણે, પુણ્ય વર્યું તેજ ખરું પ્રમાણે. જે હોય દેવી જનતે જાણે, પુણ્ય વર્યું તેજ ખરું પ્રમાણે. પવિત્ર બુદ્ધિ પ્રકટિત થાય, પુણ્યાર્થ તેના કરથી કરાય. પવિત્ર બુદ્ધિ પ્રગટિત થાય, પુણ્યાર્થ તેના કરથી કરાય. જે હોય દૈવી જન તે જાણે, પુણ્ય વર્યું તેજ ખરું પ્રમાણે. જે દેવી જીવ હોય, જેના માથા પર ભગવાન પુરુષોત્તમ નારાયણનો હાથ અથવા કોઈ સદગુરુનો હાથ હોય, તે જ એવું સમજી શકે કે પુણ્ય કાર્યને અર્થે જે ધન વપરાણું એ જ ખરું વપરાણું છે. અગણિત કિસ્સાઓ છે. કેટલા કિસ્સાઓ કહીશું કે લોભથી ભગવાનના ભક્તને માટે વાપરી શકાયું નહીં, લોભથી મંદિરના કાર્યોમાં વાપરી શકાયું નહીં, લોભથી આવા સેવા કાર્યમાં વાપરી શકાયું નહીં, અને છેલ્લે એ ધનની દુર્દશા થઈ. મેં પહેલે જ દિવસે કીધું તું, પરોપકાર શૂન્યેષુ સત્સંગોપિ નિષ્ફલઃ. લક્ષ્મીનારાયણ સંહિતા કહે છે કે તમારી અંદર જો પરોપકારની ભાવના નથી, ગમે એટલો સત્સંગ કરો, નિષ્ફલ, એ સત્સંગ નિષ્ફળ છે. મને એક દ્રષ્ટાંત યાદ આવે છે. એક રાજા હતો. પ્રભુજીઓને વાત સાંભળવી છે, સ્ટોરી. એક રાજા હતો. રાજા, એનો એક ફ્રેન્ડ હતો, મિત્ર.
રાજા ધીમે ધીમે ગઈઢો થવા માંડ્યો. એની પાસે એક સરસ મજાની લાકડી હતી, બહુ વાલી લાકડી. એને દિવસમાં ગમે ત્યારે જ્યારે ફ્રી થાય એ લાકડીને જોયા કરે. એક દિવસ એને એમ થયું કે હું જાજા દિવસ હવે નહીં જીવું. એનો એક પરમ મિત્ર એને બોલાવ્યો અને રાજા કહે છે કે મિત્ર, મારી પાસે આ લાકડી છે, મારે દુનિયાથી અલગ કામ કરવું છે. તને કોઈ પરમ મૂર્ખ માણસ મળે, પરમ મૂર્ખ, કે આનાથી મૂર્ખ દુનિયામાં બીજો કોઈ ન હોઈ શકે, આ લાકડી લે, તું એને આપી દેજે. અરે મહારાજ, આવું તમને શું સૂઝ્યું? અરે દુનિયાથી અલગ કરવું છે. અત્યારે આ ટ્રેન્ડ છે, હટકે કરના હે, બધાને આવું કરવું છે, કે કંઈક નવું કરવું છે. ધીમે ધીમે રાજા પથારીવશ થવા માંડ્યા. મિત્ર પરિસ્થિતિ જોતો જાય છે. એને એમ લાગ્યું કે કાલ સવારનો સૂરજ રાજા નહીં જોઈ શકે. એકાંત હતું. એ મિત્ર પેલી છડી લઈ, લાકડી લઈ અને રાજા પાસે આવ્યો. બે હાથે એ છડી લઈને રાજાને આપતા કીધું કે લ્યો, ગ્રહણ કરો. રાજાએ જોયું કે આ તો મારી લાકડી છે. અરે મેં તને એવું કીધું તું ભાઈ કે પરમ મૂર્ખ હોય, જેને કંઈ ખબર ન પડતી હોય, એમ લાગે કે જેનાથી મૂર્ખ બીજું કોઈ નહીં હોય, એને આપવાની હતી આ. મહારાજ માફ કરશો, પણ મને એવું જ લાગી રહ્યું છે કે તમારાથી મોટો મૂર્ખો દુનિયામાં કોઈ નહીં હોય, એટલે જ આ લાકડી તમને આપવા આવ્યો છું. કેમ મને આવું કહે છે? ભગવાને તમને શું ન આપ્યું? ધન આપ્યો, પરિવાર આપ્યો, મંત્રી મંડળ આપ્યું, આટલું મોટું રાજ આપ્યું, શું ન આપ્યું? પણ આખી જિંદગી દરમિયાન તમે વિચારીને જુઓ, તમે એક પણ ધર્મનું કામ કર્યું નથી, તમે પરલોકનું ભાથું બાંધ્યું નથી, તમે તમારા જીવનું રૂડું કર્યું નથી. તમારાથી મોટો મૂર્ખો કોણ હોય? વાલા ભક્તો, સમય પાણીની જેમ, જેમ ગંગાજીની અંદર પાણી અવિરત વહેતું જાય એમ વહેતું જાય છે, એમ જીવન વહેતું જાય છે. જે ક્ષણો જીવનમાંથી જતી રહી એ ફરી આવતી નથી. જ્યારે જ્યારે ભગવાને કોઈ પણ ક્ષણ આપી હોય કે જેમાં આપણે આપણા જીવનને સાર્થક કરી શકીએ, મોટું મન રાખીને, અને મોટું મન ના રહે તો નાનું મન રાખીને. કહેવત છે ને, ફૂલ નહીં ફૂલની પાંખડી. પણ સમય જવા દેવો નહીં, સમયને સાધી લેવો. એક મહાપુરુષ દાન કરતા, બહુ મોટો દાનેશ્વરી હતો. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. નરસિંહ મહેતાએ કીધું ને કે પરોપકારની ભાવનાથી દાન ધર્માદો કરે, એ છતાંય મનની અંદર અભિમાન ન આવે. દાન કરતા રોજ સવારે ઉઠીને દાન કરે, પણ એનો નિયમ જ્યારે જ્યારે દાન કરે ત્યારે નીચું જોઈ જાય. બહુ સમજવા જેવી વાત છે. જ્યારે જ્યારે દાન કરે ત્યારે નીચું જોઈ જાય. બધા માગ કરે કે દાન કરવાના સમયે આ શેઠ નીચું જોઈ જાય છે. એક દિવસ કોઈએ એમને પૂછ્યું કે શેઠ, તમે દાન કરો છો ત્યારે નીચું કેમ જોઈ જાઓ છો? જેણે કંઈક જીવનમાં ખોટું કર્યું હોય એ માણસ નીચું જોવે. તમે સારું કામ કરો છો, તમારે શું કામ નીચું જોવું પડે? શેઠ મરક મરક હસ્યા અને એક દોહો બોલ્યા, જીવનમાં યાદ રાખવા જેવો. દેનહાર કોઈ ઓર હૈ, દેત રહત દિન રેન.
देनहार कोई और है देत रहत दिन रैन। देवा वाळो कोई और छे जे रात दिवस आपे छे, रात दिवस। लोक भरम हम पर धरे ताते नीचे ने। લોકો ભ્રમવશ અમને આપવા વાળા સમજી બેસે છે એટલે મને શરમ લાગે છે, હું નીચું જોઈ જાઉં છું। આપવા વાળો પરમેશ્વર છે। આપણે ત્યાં પ્રભાતિયા ગવાતા, અખંડ રોજી હરિના હાથમાં, સંભળાવો। હે જીવાલા અખંડ રહો હરિના હાથમાં। હે જીવાલા અખંડ રોજી રોજી હરિના હાથમાં। વાલો મારો જુએ છે વિચારી। અખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુએ છે વિચારી। આને આપવા જેવું છે કે નથી આપવા જેવું એવું ભગવાન વિચારે છે। હે દેવા દેવાળો નથી ડૂબળો, ભગવાન નથી રે ભિખારી। દેવા દેવાળો નથી ડૂબળો, ભગવાન નથી રે ભિખારી। હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં। વાલો મારો જુએ છે, હે વાલો મારો જુએ છે, હો વાલો મારો જુએ છે વિચાર। દેવા વાળો નથી દુબળો, શું શબ્દો છે। દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી। જ્યારે ભગવાનના કાર્યમાં જીવ કોઈ પણ વપરાશ કરે છે, વસ્તુ પદાર્થ હોય, ધન હોય, જે પણ તમારી પાસે સારી વસ્તુ છે, અરે કાગળ પેન કેમ ન હોય, જ્યારે સારા કર્મની અંદર જીવ પોતાની વસ્તુઓને વાપરે છે ત્યારે એ વસ્તુ ભગવાનના માટે વપરાય કહેવાય। વાલા ભક્તો, વૃંદાવન ધામની અંદર જ્યારે આ કથા સાંભળી છે, નર્મદેશ્વર મહાદેવનું સાનિધ્ય લીધું છે, ત્યારે આપણે આજથી ગાંઠ વાળીએ કે જે કંઈ આપણા પાસે છે એમાંથી કંઈક ને કંઈક આપણે પરોપકાર માટે વાપરીશું। ક્યારેક ક્યારેક બહેનો આ વાતને હળવાશથી લેશે કે આ બધું આ બાજુ હાલે છે, પણ કોરોના આવ્યો ને સાહેબ, દેવતાઓ, તેથી ખબર પડી કે આ બેંક પણ બહુ મોટી છે। બહેનો પાસેથી કેટલી કેટલી પેલી નોટબંધી થઈ ને, કેટલા બધા ખજાના નીકળ્યા। બચાવે, માતાઓ બચાવે। ઘરમાં જેટલા પૈસા વાપરવા આપે, બુદ્ધિશાળી બેન હોય, જે બુદ્ધિશાળી બેન ઘર ચલાવતી હોય, હંમેશા બચાવે। આજનું બચાવેલું કાલે કામ લાગે। તમારી પાસે જેટલી પણ સંપત્તિ છે, મને ગઢપુરનો એક પ્રસંગ યાદ આવે। ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાતું હતું, હજુ સાવ શરૂઆત હતી। લીલુલા લીમડા નીચે મહારાજ બેઠા હતા અને મહારાજે સભાની અંદર જે કંઈ 10-12 જણા સામે બેઠા હતા એની અંદર કીધું કે સાંજે અમારે ગોપીનાથજી મંદિર થાય છે, એના માટે થોડીક વાતો કરવી છે, બધાને ભેગા કરી લાવજો, અમારે ફાળો કરવો છે। મહારાજનું વચન હતું, બધાને ભેગા કર્યા। ખાચરે ખાચર બધા સામે ગોઠવાઈ ગયા, ગામધણીઓ બધા, રાજા મહારાજાઓ। સ્વામિનારાયણ ભગવાને માંડીને વાત કરી
કે અહીંયા આપણે ગોપીનાથજી મહારાજનું મંદિર કરીએ છીએ, યથાશક્તિ જેને જેવી ભાવના હોય એ રીતે પોતપોતે સેવા કરજો. લખાણ શરૂ થયું, મારા આટલા લખી લ્યો, મારા આટલા લખી લ્યો, મારા આટલા લખી લ્યો. બધાએ પોતપોતાની રીતે સેવા કરવા માંડ્યા. આજે મારે એ જ શબ્દ વાપરવો છે. દૂર એક પ્રભુજી ઊભા હતા. એને એમ થયું કે આ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સંતો જે નિર્દોષ અંતઃકરણ વાળા છે, એ આને ભગવાન કહે છે. હું આને ઓળખતો નથી, એ ભગવાન હશે કે નહીં હોય, પણ આ લોકો કહે છે તે ભગવાન હોઈ શકે. જેથી ભગવાન માગવા માટે નીકળ્યો છે, એમ કહે છે કે મને પૈસાની જરૂર છે, અહીંયા ગોપીનાથનું મંદિર કરવું છે, આમાં ફાળો લખાવો. તો કયો એવો અભાગ્યો હોય જે પોતા પાસે ધન સંપત્તિઓ એ હંગરી રાખે. ત્યારે ખિસ્સાની સિસ્ટમ ઓછી હતી, ગાંઠની સિસ્ટમ હતી. જૂના જમાનામાં જે કંઈ પૈસા ગાંઠે બાંધી રાખે. એને આમાં ફંફોસીને પોતાની ગાંઠ કાઢી જોયું, 2-3 દોકડા, પૈસા નહીં દોકડા એની ગાંઠે બાંધેલા. એને મરણ મૂડી તરીકે પૈસાને સાચવી રાખેલા વર્ષોથી. કોઈ પણ ગમે એવી કપરી પરિસ્થિતિ આવે ને, 2-3 દિવસ ભૂખ્યો રહી જાય, પણ એ પૈસા વાપરે નહીં, મરણ મૂડી તરીકે. એને મનમાં એમ થયું કે આ પૈસા મારે ભગવાનને આપી દેવા છે. મોટા મોટા ધનિકો, મોટા મોટા રાજાઓ ભગવાન પાસે બેઠા છે, અને કોઈ 1000 રૂપિયા અને કોઈ 2000 રૂપિયા. ત્યારે 1000-2000 એટલે બહુ મોટી વાત થતી. આવી રકમો લખાય છે. એ સમયની અંદર ત્યાં ભગવાન પાસે જઈને બોલવું કે મારા પૈસા થોડાક છે તમે લઈ લ્યો, એ પણ શરમજનક લાગતું હતું. કેમ જાવું ભગવાન પાસે? અંતર્યામી મહાપ્રભુએ પ્રભુજીના મનની વાત જાણી, દૂર દ્રષ્ટિ કરી, આંગળીની શાનથી એને નજીક બોલાવ, અહીંયા આવ. સભાને કીધું રસ્તો આપો. બધાએ ખસી ગયા. પ્રભુજી ભગવાન પાસે આવ્યા. સ્વામિનારાયણ ભગવાન કે છે ગાંઠ ખોલ. અરે ના મહારાજ, શરમ લાગવા માંડી. બિલકુલ શરમાઈશ નહીં, તારા મનનો ભાવ હું જાણું છું. ગોપીનાથના મંદિરમાં તારે કંઈક આપવું છે ને? હા મહારાજ. તો મારી પાસે જાજુ કાંઈ નથી. ધ્રુજતા હાથે પેલી ગાંઠ ખોલી, અંદર 2-3 દોકડા હતા, એ તરત કાઢી ભગવાનના ચરણે મૂકી દીધા. અખિલ બ્રહ્માંડનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ તે દિવસ એમ બોલ્યા કે ગોપીનાથજી મહારાજના કળશ ચડી ગયા. વિજયભાઈ, મોટી મોટી સેવાઓ લખાણીને એમાં કળશ ન ચડ્યા. દોકડા આવ્યા ને એમાં કળશ ચડી ગયા. સુરા ખાચરને તકલીફ થઈ. અરે મહારાજ, આ ભિખારી આવીને 2 દોકડા મૂકે ને તમે કયો ગોપીનાથના કળશ ચડી ગયા? અમે શું કરીએ છીએ અહીંયા? રમુજી ભક્ત હતા. મહારાજ કે સુરા, સમજવા જેવી વાત એ છે, તમે લોકોએ જે કંઈ આપ્યું એ બચાવીને આપ્યું છે. તમારા ઘરમાં જેટલી ધન સંપત્તિ છે એમાંથી કંઈક તમે તમારી પાસે રાખ્યું છે અને બીજું તમે અમને આપ્યું છે. આણે સર્વસ્વ અર્પણ કરી દીધું છે. તમે નથી જાણતા, પણ હું જાણું છું. એણે ક્યારેય આ પૈસા વાપર્યા નથી. ભગવાનની મોજ છે, મસ્ત જાતિ ભગવાન. નિષ્કુળાનંદ સ્વામી લખે,
કેવું પ્રારબ્ધ હશે. ફાટેલા તૂટેલા કપડાં પહેરીને બજારોમાં રખડતો ભટકતો એ જીવ, નબળા પ્રારબ્ધ વાળો, ખાવાને જેને ફાંફા છે. પુરુષોત્તમ નારાયણ તે દિવસે એમ બોલ્યા, અંતકાળે તને હું આવીને લઈ જઈશ. મારા ધામની અંદર તને સ્થાન આપીશ. વાલા ભક્તો, એ બે દોકડા જો એને ગાંઠે બાંધી રાખ્યા હોત તો આવા કેટલાય જન્મો. કાલે શંકરાચાર્યની જન્મ જયંતિ હતી. શંકરાચાર્યની એક રચના એટલી અદ્ભુત છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખૃય કરણે. પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ દુઃખૃય કરણે. શંકરાચાર્ય મહારાજ ચાલ્યા જાય છે. ગલીની અંદર એક વૃદ્ધ ડોસા, દાંત બાંત પડી ગયા છે, વાળ સફેદ થઈ ગયા છે, એકદમ શરીરમાં કોઈ જાતની શક્તિ રહી નથી. આજે જાય કે કાલે જાય એવી પરિસ્થિતિ છે. સંસ્કૃતના વ્યાકરણની એક ચોપડી લઈ અને સંસ્કૃતમાં એક ધાતુ છે ડુક્કરું કરણે. ડુક્કરું બેઠા બેઠા ગોખે છે. કામ તો પ્રશંસનીય છે ને, અભ્યાસ કરે છે. શંકરાચાર્યની નજર પડી કે આ ડોસા ડુક્કરું કરણે કરીને સંસ્કૃતની એક ધાતુ ગોખી રહ્યા છે, કંઠસ્થ કરી રહ્યા છે. ધીમે રહીને નજીક ગયા અને શંકરાચાર્યજી મહારાજ કે, એ ડોસા, એ મૂઢમતે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. તો ગોવિંદને ભજ, ભગવાનને ભજ, હે મૂઢમતી. પ્રાપ્તે સન્નિહિતે મરણે, મરણ નજીક આવશે ત્યારે આ ડુક્કરું કરણે કામ નહીં આવે, ગોવિંદ કામ આવશે. સારા હાથે કરેલું દાન કામ આવશે. નિષ્કુળાનંદ સ્વામીએ જાવું છે રે, જાવું છે રે, આપો જમણે હાથે તો આવે સાથે રે, જીવ જાવું છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, આપો જમણે હાથે. દાન દેવાનો વિધિ જમણે હાથે છે. જ્યાં પરોપકાર થતો હોય, જ્યાં સારું કામ થતું હોય, યથાશક્તિ આપો, આપેલું સાથે આવશે. જમાડો. ઘણા લોકો એવા છે કે અમે દાન નહીં આપીએ, અમે અન્નદાન કરીશું, જમાડીશું. અરે તમે જે કરી શકો છો એ જમાડો. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં કહેવત છે, ટુકડો ત્યાં હરી ઢોકડો. જે લોકો અન્નનું દાન કરે છે, આપણે ત્યાં કેટલા બધા સદાવ્રતો ચાલતા હતા. કોઈની જાતિ પૂછવામાં નથી આવતી, કોઈનો ધર્મ પૂછવામાં નથી આવતો. વાલા ભક્તો, મને ગોંડલિયા પરિવારને બિરદાવવાનું મન થાય. કોરોના કાળની અંદર જ્યારે લોકો પાસે ખાવાના ફાંફા હતા, ત્યારે કીટ બનાવીને આ ગોંડલિયા પરિવારે કેટલાય લોકો સુધી અનાજ પહોંચાડ્યું. જ્યારે ધર્મ કાર્યની અંદર વપરાય ત્યારે સંપત્તિ શુદ્ધ થાય છે, અને શુદ્ધ થયેલી સંપત્તિ સારા વિચારો આપે છે.
બાકી રાજસી સંપત્તિ હંમેશા હંમેશા યાદ રાખો, હંમેશા અધર્મનું આચરણ શીખવાડે છે. જેમ જેમ ઘરમાં પૈસા વધે એમ ફેલ ફિતુર વધે છે. વાલા ભક્તો, આપણી વિડંબના એ છે, દુઃખ સાથે કહેવું પડે, આપણે આપણા ખોટા ખર્ચાઓમાં કેટલું ધન વાપરી નાખીએ, પણ જ્યારે આપણા મા બાપને કોઈ વસ્તુની જરૂર હોય ત્યારે આપણને એમના માટે એ વસ્તુ વાપરવા, એ વસ્તુ લેવામાં લોભ થાય છે. એમને શું જરૂર છે? સારું કપડું આપવું, સારો એક ફોન લઈ આપવો, સારી એક પેન લઈ આપી, હમણાં તો લઈ આપી હતી. વ્યાસપીઠ પરથી મારે આવું કહેવાય નહીં, પણ એની એ જ વસ્તુ જો ગર્લફ્રેન્ડે માગી હોય ને, દાંત કાઢતા કાઢતા નિર્લજ્જ થઈને આપવા જાય માણસ. અને એ જ વસ્તુ જો મા બાપ માગે છે, પૈસા ક્યાં છે? અરે તમને જેણે પાળી પોષીને મોટા કર્યા, તમારા ગુમૂત્ર ધોઈ અને જેણે રાતોની રાતો વિતાવી છે, પોતે સૂતા નથી. તમે છોકરાઓના વેન હોય, રાતે જ જાગે, મસ્તી કરે, રોવે, માતા જાગે. પિતાને તો બીજે દિવસે ઓફિસ જવાનું જ હોય, નોકરીએ જવાનું જ હોય, એટલે તું સંભાળ, એ લાંબા થઈને સૂઈ જાય. માતાઓ રાતોની રાત જાગી છે. અરે તમે નાના હતા, મા બાપની તેવડ હોય કે ન હોય, રમકડાની દુકાન જોઈ જાય, છોકરાઓ વેન કરે, 2 વખત 3 વખત ના પાડે, છોકરાનું વેન ચાલુ રે, મા બાપ ખિસ્સામાં હાથ નાખે, જેટલા પૈસા હોય નાનું મોટું કંઈક ને કંઈક લઈ આપે. લક્ષ્મીનારાયણ સંહિતાની અંદર ભગવાન બોલ્યા, યાદ્રશો તાદ્રશો વાપી પિતરો બ્રહ્મવન્મતો. વૃંદાવન ધામની અંદરથી આજે મનમાં એ ગાંઠ બાંધીને જજો ભક્તો, કે જેવા હોય તેવા મા બાપ ભગવાનની સમાન આદરણીય છે. તમે સેવા ન કરી શકો, તમે એમની દરેક મનોકામના પૂરી ન કરી શકો, કંઈ વાંધો નહીં, પણ તમે ક્યારેય એમનું અપમાન ન કરશો. લોભ એવી વસ્તુ છે, પોતાના દીકરા માટે, પોતાની પત્ની માટે માણસ એટલું બધું વાપરે, એને ખુશ જોવા માટે શું ન કરે, પણ જ્યારે એની એ જ વાત માતા પિતા માટે આવે, હવે વૃદ્ધ થઈ ગયા છે, એમને શું છે? અરે ભાઈ, વૃદ્ધ થયા તો માણસ મટી ગયા છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. પુનિત મહારાજની આ રચના બહુ ગજબ છે. આપણે શરણાગતિ મંત્ર પર જવું છે, પણ સમાજ જ્યારે કોઈક રસ્તો ભૂલે છે, વ્યાસપીઠ પર બેઠેલા વ્યાસની ફરજ છે કે વારે વારે એ લોકોને સચેત કરવા. આજે હિન્દુ સમાજ હોય કે બીજો કોઈ પણ સમાજ હોય, જેમ પાંખો આવતા એક નાનું પારેવડું ઉડવા માંડે છે, પછી એના મા બાપ ક્યાં છે, કઈ પરિસ્થિતિમાં છે, એને કોઈ મતલબ નથી, એમ આપણે 17, 18, 20, 25 ના થઈએ, જાતે થોડુંક કમાતા થઈએ, થોડુંક બોલતા શીખીએ, ક્યાંક જઈને નોકરી કરતા શીખીએ, એટલે તમને શું ખબર પડે? ક્યારેય અપમાન ન કરશો. તમારા માતા પિતાને કંઈ ન આવડતું હોય એ છતાંય સવારે ઉઠી અને નાહી ધોઈ પરમેશ્વરની ભાવનાથી માતા પિતાને અવશ્ય પ્રણામ કરજો.
જે ઘરની અંદર માતા પિતાને પ્રણામ કરાતો નથી ત્યાં પરમેશ્વર નારાયણ ક્યારેય ટકતો નથી. સુધરવાની શરૂઆત મા બાપને નમવાથી કરો. રોજ પ્રણામ કરવા માંડશો ને તો ધીરે ધીરે જીવનમાં વિવેક આવવા માંડશે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એકવાર સરસ રીતે સંભળાવો. કાઢી મુખેથી કોળિયા મોમાદઈ મોટા કર્યા હે પુનીત જનના કાળજા હે પુનીત જનના કાળજા પથ્થર બની છૂંદ શોધ મા બાપને શોધ ભૂલો ભલે બીજું બધું ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર નીત છે ઉપકાર વિસરશો નહીં. ભાગવતજીનો પ્રસંગ મને યાદ આવે છે. ભગવાન ભક્ત પ્રહલાદની રક્ષા માટે સ્તંભમાંથી પ્રગટ થયા છે નૃસિંહ રૂપે. એટલું વિકરાળ રૂપ છે. ભાગવતજી લખે છે કે હિરણ્યકશિપુનો વધ થયો પણ ભગવાન એટલા ક્રોધમાં છે કે દેવતાઓને કોઈ પણને ભગવાનની સ્તુતિ કરવી છે, નજીક જવાનું કોઈનું સામર્થ્ય થતું નથી. માતા લક્ષ્મીને પ્રાર્થના કરી છે દેવતાઓએ કે માતા તમે ભગવાન પાસે જઈ ભગવાનને થોડા શાંત કરો ને. માતાજી કહે છે કે હું નહીં જઉં. અત્યારે ભગવાન ખૂબ ગુસ્સામાં છે. અત્યારે જવાથી કદાચ મને પણ વઢી કાઢે. મારે પાસે નથી જવું. તો આનો રસ્તો શું કરવો? પ્રહલાદને મોકલો. નાના અમથા પ્રહલાદ છે, બે હાથ જોડી ભગવાન નરસિંહની સામે ઉપસ્થિત થઈ ગયા. નૃસિંહ ભગવાન અત્યંત ક્રોધમાં હતા. ખોળાની અંદર હિરણ્યકશિપુને લઈને પોતાના નખથી એનું પેટ ચીરી નાખ્યું. ખોળાની અંદર હિરણ્યકશિપુ એમનેમ પડ્યો છે, આંતરડા બહાર નીકળી ગયેલા. અત્યંત બીભત્સ દ્રશ્ય છે. પ્રહલાદ બે હાથ જોડી નૃસિંહ ભગવાનની આગળ ઊભા છે. કોઈ બીક નથી, શરણાગત છે. ભગવાનનો ક્રોધ પ્રહલાદને જોઈને ધીમે ધીમે શાંત થવા માંડ્યો. વત્સ, હું તારા માટે પ્રગટ થયો છું. માગ, તું જે માગે એ હું તને આપું. આટલા શબ્દો જ્યાં ભગવાનના મુખમાંથી પડ્યા, પ્રહલાદ નમન કરીને બોલ્યા કે ભગવાન, તમે જો ખરેખર રાજી થયા હો, મને કંઈક આપવા માંગતા હો તો મારે એટલું જ જોઈએ છીએ કે મારા પિતાએ ઘણા બધા પાપ કર્યા છે. એ તમામ પાપની માફી માંગી હું માંગુ છું. મારા પિતાને એ તમામની માફી આપી અને એ જીવને તમે તમારા ધામનો અધિકારી બનાવો. કેટલી ઊંચી ભાવના એ પ્રહલાદની અંદર છે. બાપે દુઃખ આપવાનું કંઈ બાકી રાખ્યું નથી.
પહાડ પરથી પાડ્યો, પાણીમાં ડુબાડ્યો, ઝેર ખાવા આપ્યું. આપણે હોળી સળગાવીએ છીએ ને, હોલિકા દહન. શું શું અત્યાચાર એના બાપે એની પર નથી કર્યા. ભાગવતજી વાંચો, તમને ખ્યાલ આવે. હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવા માટે અઢળક પ્રયત્નો કર્યા, અને પ્રહલાદ એટલા પણ નાના નથી કે એને એ ખબર ન પડતી હોય કે આ બધી જ આજ્ઞાઓ મારા બાપે આપેલી છે. એ છતાંય એ પ્રહલાદ એમ કહે છે કે હે ભગવાન, તમે જો રાજી થયા હો, મારા પિતાના તમામ અપરાધોની માફી આપો. વાલા ભક્તો, જેવા છે તેવા મા બાપ પૂજનીય છે. કાળ, માયા, પાપ, કર્મ, શત્રુ. શત્રુ બે પ્રકારના છે, અંતઃશત્રુ અને બાહ્ય શત્રુ. અહીંયા જે શત્રુ શબ્દ વપરાયો છે એ અંતઃશત્રુઓ માટે વપરાયો છે. નાના અમથા પ્રહલાદ બે હાથ જોડીને ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે ભગવાન, હું પહાડ પરથી પડ્યો, તમે મને ઝીલી લીધો. હું આગની અંદર બેઠો, તમે મને બળવા ન દીધો. આમણે મને ઝેર આપ્યું, તમે એ ઝેર મારા શરીરમાં પ્રવેશવા ન દીધું. અનેક વાર તમે રક્ષા કરી. મુનિપતે ત્વયં રક્ષિતામ. હે ભગવાન, તમે અનેક વાર આ શરીરની રક્ષા કરી. પણ માલિક, આ રક્ષાને હું રક્ષા નથી માનતો. આ તો આ શરીરની રક્ષા છે. આ શરીર ક્ષણભંગુર છે. આ શરીર આજે નહીં તો કાલે પડવાનું છે. એની રક્ષા એ રક્ષા નથી. પ્રહલાદનું જ્ઞાન તમને મળવા માટે, તમને મેળવવા માટે, તમારો રાજીપો મેળવવા માટે જે અંતઃશત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અદેખાય, આ બધા જે અંતઃશત્રુઓ અર્થાત હૃદયની અંદર રહેનારા તમારા શત્રુઓ, જે સારું કામ કરવા દેતા નથી, આધ્યાત્મિક થવા દેતા નથી, અરે માણસ થવા દેતા નથી. જે દિવસે તમે મારા અંતઃશત્રુઓ થકી મારી રક્ષા કરશો, હે ભગવાન, તે દિવસે હું માનીશ કે તમે મારી રક્ષા કરી છે. પ્રહલાદમાંથી આપણે આ શીખવા જેવું છે. બે હાથ જોડી, આંખો બંધ કરી અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને પ્રાર્થના કરવી કે હે ભગવાન, મારી તાકાત નથી, હું કામ સામે લડી શકું, હું ક્રોધ સામે, લોભ સામે, મોહ સામે લડી શકું. એ મારા અંતઃશત્રુઓ છે. હે પરમેશ્વર, મને એનો ભય છે. એ ભયથી તમે મારું રક્ષણ કરો. ભક્ત ચિંતામણીની અંદર બહુ સરસ એક કથા આવે છે. સ્વામિનારાયણ ભગવાને સંતોને કીધું કે હે સંતો, તમે મને વારે વારે ભગવાન 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 કયા કરો છો? અમે તો ક્યારેય ગોવર્ધનને ટચલી આંગળીએ તોડ્યો નથી. અમે ક્યારેય કોઈ દૈત્યને માર્યો નથી. અમે કોઈ એવા અદ્ભુત ચરિત્રો કર્યા નથી. તમે અમને ભગવાન ભગવાન કેમ કર્યા કરો છો? સંતો બે હાથ જોડી મંદ મંદ હસતા કહેવા લાગ્યા, મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે તેમ ઓચરે. ભગવાનની જાતિ મસ્ત હોય, જે મનમાં આવે બોલે. અમે તો શ્રી કૃષ્ણ નારાયણના દાસ છીએ, ક્યારેક એમ બોલે. અરે અમારાથી આવું કંઈ ન થાય, ક્યારેક આવું બોલે. મન આવે તેમ ઓચરે. આ સાક્ષાત પ્રગટને મળેલા ભક્તોને પૂછો તો એટલી બધી એમની પાસે વાતો છે કે ભગવાને માનુષ લીલા કરી એવું એવું બોલ્યા હોય કે જેમ એક સાધારણ માણસ બોલે. મસ્ત જાતિ ભગવાનની ઈચ્છા આવે તેમ ઓચરે. સંત સુણી સુખ પામે, અસંતને અવળો ફળે. હવે એ તો માણસ જેવા જ હતા ને, આવું જ બોલતા હતા.
બે હાથ જોડી સંતો ભગવાનને કહેવા લાગ્યા કે હે ભગવાન, જે અંતઃશત્રુઓને લઈ અને તે શક્તિશાળી મનુષ્યો અસુરમાં ગણાયા. રાવણ પવિત્ર બ્રાહ્મણ હતો, લોભ જાગ્યો, કુબેરને મારીને લંકા લઈ લીધી. કામ જાગ્યો, માતા સીતાનું હરણ કરીને લઈ આવ્યો. અતિ પવિત્ર બ્રાહ્મણ હતો, વિદ્વાન બ્રાહ્મણ હતો. 4 વેદ ઉપર રાવણે ભાષ્ય લખેલા. આજે પણ રાવણ સંહિતા એક અદ્ભુત શાસ્ત્ર છે. અતિ વિદ્વાન, એ છતાંય શેમાં ગણાણા? અસુરમાં ગણાણા. અંતઃશત્રુઓને લઈ અને જે શક્તિશાળી પુરુષો અસુરમાં ગણાઈ ગયા, તમે એ જ અંતઃશત્રુઓનો નાશ કરી નાખ્યો મહારાજ. આથી મોટું આશ્ચર્ય, આથી મોટો પ્રતાપ કોણ હોઈ શકે? એવા કામ લોભ ને જે ક્રોધ, એવા કામ ક્રોધ ને લોભ, એવા કામ લોભ ને જે ક્રોધ, એવા કામ લોભ ને ક્રોધ, મહાજબર છે જગજોધ, મહાજબર છે જગજોધ. તેને જીતી કર્યો જય જયકાર, તેને જીતી કર્યો જય જયકાર, તેને જીતી કર્યો જય જયકાર, તેને જીતી કર્યો જય જયકાર. એથી કોણ મોટો અવતાર, એથી કોણ મોટો અવતાર. સંતો બે હાથ જોડીને ભગવાનને કહે છે, કામ ક્રોધ લોભ મોહ જબર મહાજગજોધ. જેણે ભલભલાને પરાસ્ત કરી નાખ્યા, એવા જે અંતઃશત્રુઓ છે તેને જીતી કર્યો જય જયકાર. ભક્ત સમાજની અંદર તમે જય જયકાર કર્યો, એ અંતઃશત્રુઓનો પરાભવ કરી નાખ્યો. બહુ સારી કથા છે, પણ સમયનો અભાવ છે. સ્વામિનારાયણ ભગવાન એક ભક્તને આજ્ઞા કરે છે, આજથી તમને દીક્ષા આપવી છે, તમારે સાધુ જીવન વિતાવવાનું છે. ભલે મહારાજ. દીક્ષા લીધી, સંતના કપડા પહેર્યા, પોતે ક્ષત્રિય છે. જેતલપુરની બાજુમાં અસુરોએ કંઈક ઉપદ્રવ કર્યો, સંતોને મારવા લાગ્યા. પોતે ત્યાં હાજર હતા. આ દ્રશ્ય એમનાથી જોઈ શકાયું નહીં. નસની અંદર રગે રગમાં ક્ષત્રિયનું ખૂન. આમ નજર કરી, દિવાલ પર એક કાટી ગયેલી તલવાર લટકતી હતી. તરત એ તલવાર લીધી છે, મેદાનમાં ઉતર્યા છે. જે અસુરો ત્યાં સંતોને મારતા હતા, એ તમામ અસુરોને ત્યાંથી ખદેડી મૂક્યા. આ વાતની મહારાજને ખબર પડી. મહારાજે એમને બોલાવ્યા. સાધુરામ, શસ્ત્ર ઉઠાવવું એ સાધુનું કર્મ છે. ક્ષમા મહારાજ, આ નિર્દોષ સંતોને અસુરો મારતા હતા, મારાથી જોવાયું નહીં, મારાથી રહેવાયું નહીં. તમે ભૂલ કરી છે. ક્ષમા એ સાધુનો ધર્મ છે, ક્ષમા એ સાધુનું ભૂષણ છે. અમે જે તમને કપડા આપ્યા ને, તમે એમાં ડાઘ પાડ્યો છે. વાલા ભક્તો, શરણાગતિ મંડળને ભગવાને એક ભગવું વસ્ત્ર આપ્યું. ક્યારેય ભગવાનને એમ ન થાય કે મેં આને જે વસ્ત્ર આપ્યું આણે એમાં ડાઘ પાડ્યો. એવું વર્તન અવશ્ય રાખજો. મહારાજ કહે છે કે તમે એમાં ડાઘ પાડ્યો. માફી મહારાજ, માફી.
દીન ભાવે ભગવાનની સ્તુતિ કરી. ભગવાને કીધું બધું છોડી દો, બધું જ એક રૂમની અંદર બંધ થઈ જાઓ અને સ્વામિનારાયણ 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 મંત્રનો માત્ર જપ કરો, અમારું ધ્યાન કરો, બીજું તમારે કાંઈ કોઈ પ્રવૃત્તિ નથી કરવી. એ સંત એક સારી ઓરડીની અંદર બેઠા બેઠા સ્વામિનારાયણ 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 ભજન કરવા લાગ્યા, મહારાજનું ધ્યાન કરવા લાગ્યા. 1 મહિનો, 2 મહિનો, 3 મહિના, 6 મહિના, 8 મહિના, વરસ ગયું. એક દિવસનો સુમાર છે, બ્રહ્મ મુહૂર્તની અંદર ભગવાનનું ધ્યાન કરી એ સંત સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરે છે. એમના હૃદયમાંથી એક અંધકાર પ્રગટ થયો અને એની અંદરથી જાત જાતના વિચિત્ર પુરુષો પ્રગટ થયા અને દૂર દૂર ચાલી ચાલીને જવા માંડ્યા. એમને અત્યંત આશ્ચર્ય થયું કે મારી અંદરથી આ શું પ્રગટ થાય છે. ઊભા રાખ્યા છે કે તમે કોણ છો અને મારી અંદર શું કરતા હતા. એ લોકો ક્ષણવાર માટે ઊભા રહીને કોઈ બોલ્યું અમે કામ છીએ, કોઈ બોલ્યું અમે ક્રોધ છીએ, કોઈ બોલ્યું અમે લોભ છીએ. તમે અત્યંત ભગવાનનું ભજન કર્યું છે, હવે આ દેહ, આ દિલ, આ હૃદય અમારે રહેવા માટે કામ લાગે એમ નથી. અમને અહીંયા તાપ થાય છે, અમે હવે અહીંયા નહીં રહી શકીએ. વાલા ભક્તો, ગીરની અંદર સિંહ જોવા લોકો જાય છે. સમજવા જેવી વસ્તુ છે કે જ્યારે સિંહ મારણ પર બેઠો હોય અને ભલે એ મારણને ખાતો ન હોય, ખાલી ત્યાં એની હાજરી હોય, બીજા કોઈ પણ પશુ પક્ષીઓ આજુબાજુમાં ફરકતા નથી. અને જેવો એ કેસરી સિંહ ત્યાંથી ઊભો થઈ અને જાય એટલે ગીધડા, શિયાળિયા વગેરે અનેક પશુ પંખીઓ મારણને ચૂથે છે. એમ આ હૃદયની અંદર જ્યાં સુધી કેસરી સિંહ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ઉપસ્થિત હશે ત્યાં સુધી કામ, ક્રોધ, લોભ, મોહ કોઈની તેવડ નથી તમારો શિકાર કરે. પણ જે દિવસે આપણે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને ભૂલીશું, એના બળને ભૂલીશું અને પોતાના બળમાં આવીશું, અહંકારમાં આવીશું, તે દિવસે અંતઃ શત્રુઓ લાગ જોઈને બેઠા છે, આપણો પરાભવ કરશે. માટે હંમેશા બે આંખ બંધ કરી દિવસમાં જ્યારે યાદ આવે ત્યારે પરમેશ્વરને પ્રાર્થના કરવી કે હે ભગવાન, શત્રુઓ, અંતઃ શત્રુઓ થકી મારી રક્ષા કરજો. કાલ માયા પાપ કર્મ શત્રુયામ્ય કુહૃદ ભયા શૂલમીન ધ્વજ ધનુષ ચક્ર સ્વસ્તિકવાન અવ. બહુ સુધારવાની વાતો આવે ને પછી કંટાળો આવવા માંડે. બહુ ત્રાસ ન વર્તાવાય, ફરી કોઈ બોલાવે નહીં, સભા સુન્ન થતી જાય છે.